નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે નર્મદા પરિક્રમા વાસીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરતા ગંગાદાસ બાપુ। અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે દર વર્ષે હજારોની સંખ્યામાં નર્મદા પરિક્રમા વાસીઓ આવતા હોય છે, ત્યારે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા નર્મદા પરિક્રમા વાસીઓ માટે 2 સમયનું ભોજન સહિત આરોગ્ય ચકાસણી અને કંબળની વ્યવસ્થા ઊભી કરી છે। ત્યારે નર્મદા પરિક્રમા વાસીઓ માટે સેવાભાવી લોકોને સેવાકીય યજ્ઞમાં સહભાગી થવા અપીલ કરી છે। હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે। માં રેવાના ભક્તો પગપાળા વાહનોમાં પરિક્રમા કરી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરનું તીર્થધામ રામકુંડ પરિક્રમા વાસીઓ માટે આશ્રય સ્થાન બન્યું છે। દર વર્ષે હજારોની સંખ્યા રામકુંડ ધામ ખાતે પરિક્રમા વાસીઓ આવતા હોય છે, ત્યારે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા પરિક્રમા વાસીઓને અગવડ ન પડે તે માટે તમામ સુવિધાઓ ઊભી કરી છે। હાલમાં રામકુંડ ખાતે હજારોની સંખ્યામાં પરિક્રમા વાસીઓ આવી રહ્યા છે, ત્યારે ગંગાદાસ બાપુ દ્વારા નાસ્તા સહિત 2 સમયનું ભોજન અને ઠંડીના કારણે કંબળ અને આરોગ્ય ચકાસણી માટે તબીબની વ્યવસ્થા ઊભી કરી છે અને જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે। ત્યારે નર્મદા પરિક્રમા વાસીઓ માટે સેવાભાવી લોકો આગળ આવે તેવી અપીલ કરી છે। એડીની સાથે રિપોર્ટ જય પ્રજાપતિ, અંકલેશ્વર। जय सियाराम। नर्मदे हर आ वर्षे भगवती माँ नर्मदानी कृपाथी नर्मदा परिक्रमावासीओ त्यारे हजारों संख्या में कोई पेडल, कोई बस थी, कोई 4 व्हील थी आवी रह्या छे। एमां आपणा अंकलेश्वर रामकुंड तीर्थ पर अत्यारे 2 टाइम मळीने लगभग 1000 થી 1200 परिक्रमावासीओ पर डे आवे छे। एमनी माटे सुंदर व्यवस्था भोजननी, सवारे बालभोग 2 टाइम भोजन, एने कंबल आपवामां आवशे अने दवाना पण बॉक्स आवी गया छे। कोईने पग दुखता होय, कोईने ताव, कोई बीमार पड्यो होय एमने माटे दवानी पण सेवा रामकुंड तीर्थ पर शरू करवामां आवी छे। तो अंकलेश्वरनी धर्मप्रेमी जनताने विनंती के आप पण ज्यां हो त्यां परिक्रमावासीनी सेवा करो। चाय नास्ता भोजननी पण तमारथी बने तो सेवा करो, अथवा तो रामकुंड पर पण आप करी सको छो अने मां भगवती नर्मदा मैयानी कृपा मेळवी सको छो। आप पधारो। जय सियाराम।